ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ। ગીર ગઢડામાં વરસ્યો ધોધમાર વરસાદ। ગીર ગઢડા શહેરના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો તાલુકાના ખીલાવડ, સનવાવ, ધોળીવાવ, ફાટસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ગીર જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને લઈ અહીં વનરાજી ખીલી ઉઠી। જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો। મેંદરડાના દાત્રાણા સમઢિયાળા ગામમાં વરસાદ વરસ્યો। બોટાદ શહેર અને જિલ્લો જ્યાં સતત ચોથા દિવસે વરસ્યો વરસાદ। બોટાદ શહેરના ખોડિયારનગર, ભાવનગર રોડ, પાડિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ તો બરવાડા શહેર અને તાલુકામાં પણ વરસ્યો વરસાદ। બરવાડા શહેરના છત્રી ચોક, મોચી બજાર, વાઘડિયા શેરી, ખમીદાણા દરવાજા, બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ તો તાલુકાના બેલા, ખાંભડા, સાળંગપુર, રામપરા, કુંડળ, રોજીત સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। સતત ચોથા દિવસે વરસાદ વરસતા કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાનીની ભીતિ। તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગઢડા તાલુકાનો ભીમડાદ ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા ભીમડાદ ગામમાં ઢોલ વગાડી નદીના પટમાં ન જવાની ચેતવણી અપાઈ। ઢોલ વગાડીને જાણ કર્યા બાદ પણ જો કોઈ વ્યક્તિ નદીના પટમાં જશે તો ગુનો નોંધાશે તેવી પણ જાહેરાત કરાઈ। એ કોઈ જશે તળાવે ઈ ગુનેગાર બનશે, હાથ સાંભળજો।